ગુડ મોર્નિંગ ટુ ઓલ. લાગણીના જળ વડે મર્દન કરું છું, કાગળ પર શબ્દો ઘસીને ચંદન કરું છું. બે ગીત બે ગઝલના પુષ્પો અર્પણ કરીને પ્રથમ જ માતૃભાષાને હું વંદન કરું છું. મારું નામ નવીન અશોકભાઈ ગાયદાર છે. બુકબામ સિઝન 33 અંતર્ગત મેં જે બુકનો રિવ્યૂ આપવાનો છું તે બુકનું નામ છે રહસ્ય, જેના લેખક છે રોન્ડા બર્ન. તો આ પુસ્તકનો પ્રસ્તાવનામાં લખ્યું છે એ છે આકર્ષણનો નિયમ, કે તમારા જીવનમાં જે કંઈ પણ બને છે તેને તમે જ તમારા જીવન તરફ આકર્ષો છો. આ પુસ્તક વ્યક્તિને ભીતરની અંજાન શક્તિનો ખજાનોનો પરિચય કરાવશે, જો જીવનના ખરા અર્થમાં આનંદથી ભરી દેશે. એટલે જ પુસ્તક એટલે રહસ્ય. પુસ્તકની બાહ્ય બાબતો વિશે જણાવ તો આના પ્રકાશક છે મંજુલ પબ્લિશિંગ હાઉસ. કુલ પાનાની સંખ્યા છે 198 પાનામાં એમને પુસ્તકો લખ્યું છે. આ પુસ્તકની કિંમત છે 325 રૂપિયા. મુખ પૃષ્ઠ પર પુસ્તકના મુખ પૃષ્ઠ પર અને દરેક પ્રકરણની શરૂઆતમાં રહસ્ય છુપાયેલું એવું સીલબંધ ચિત્ર આપણને દેખાય છે કે શું છે આ બુકનું રહસ્ય, લેખકે શું જણાવેલું છે આ બુક વિશે. આ પુસ્તકમાં ટોટલ 10 પ્રકરણો આપવામાં આવ્યા છે. એમાં પહેલું પ્રકરણ છે રહસ્ય પ્રગટ થાય છે પણ કેવી રીતે, તો કે જિંદગીમાં બદલાવ લાવવા, વિચારોમાં બદલાવ લાવવો તે ખૂબ જ અનિવાર્ય છે. આપણી બાળપણની જિંદગી જોઈએ, 10 વર્ષ સુધીની જિંદગી આપણે જીવતા હોઈએ બાળક, એ જિંદગી આપણે નથી હાલ જીવી શકતા. પછી 11 થી 20 વર્ષ હોય તો એ બાળક ફરીવાર એ જિંદગી નથી જીવી શકતા. મીન્સ કે જેવી ઉંમર હોય એવો દ્રષ્ટિકોણ આપણો થાય છે. ત્યારબાદ માનવ જાતને સદીઓથી પજવતો રોગચાળો, એટલે કે ના કે નથી કરવું, નથી જોઈતું, નથી ફાવતું. પણ યાદ રાખવાનું છે કે આ આકર્ષણના નિયમને નામાં સમજ પડતી નથી. મીન્સ કે આ બુક આપણને એવું કહે છે કે મારે આજે બુક બામમાં 8:45 વાગે પહોંચી જવું છે, પણ આપણે થશે શું હકીકતમાં કે 8:45ની જગ્યાએ આપણે 9:30 વાગે પહોંચીશું. તો આપણે એવું વિચારવાનું છે કે હું સમયસર પહોંચીશ, તો આપણી ઇફેક્ટ એ વિચારસરણી પર આપણી વ્યક્તિત્વ પર, આપણા દિનચર્યા પર જરૂર પડશે, એવું રોન્ડા બર્ન લેખિકા કહે છે. ત્યારબાદ આગળ જણાય છે કે નકારાત્મક વિચારોની સરખામણીએ હકારાત્મક વિચારો 100 ગણા વધારે શક્તિશાળી છે. જ્યારે આપણે ગણિતનો કોઈ દાખલો સોલ્વ કરતા હોય તો આજુબાજુના વિદ્યાર્થીઓ જરૂર એવું કહે કે મારો જવાબ તો નથી આવ્યો, તારો ક્યાંથી આવવાનો. પણ જે ઇન્ટેલિજન્ટ હોય જ્યાં સુધી એને જવાબના દાખલાનો જવાબ નહીં આવે ત્યાં સુધી એને ચેન નહીં પડે. તો એ શું છે, તો કે હકારાત્મક વલણ છે. ઘણી વખત એવું કહીએ ને કે થઈ જશે, પણ કોઈ પીઠ પર એવું હાથ મૂકીને કહે કે હા થઈ જશે તો ખરો જરૂર આપણે એવું કરી બતાવીએ છીએ. તો મહત્વનું છે હકારાત્મક વલણ. અને બુકબામ જેમનું સમગ્ર સૂત્રધાર જેમના હાથમાં છે એવા ડૉક્ટર વિજય સર આપણે ઘણી વખત એવું કહેતા હોય છે કે દુઃખ ભરેલી જિંદગીમાં ઘણી વખત નથી પૈસો કામ આવવાનો, નથી માણસો કામ આવવાનો, તો કામ શું આવવાના? તો એકમાત્ર વ્યક્તિ છે ધ્યાન. કે જ્યારે આપણે એમની ઓફિસે એન્ટર થઈએ તો તેમને 2 વસ્તુ બતાવેલી છે, 2 કક્ષ બતાવ્યા છે જો આપને ખબર હોય તો. એક બાજુ છે ધ્યાન કક્ષ, એક બાજુ છે ધન કક્ષ. તો ધ્યાન કક્ષમાં માત્ર ધ્યાનની જ વાતો હોય, ધન કક્ષમાં માત્ર ધ્યાનની જ વાત હોય. તો આ વાત જે છે આટલે આપણને જોડાણ કરી આપે કે વિચારો પર કાબુ મેળવવાનો એક જ રસ્તો છે, તે છે ધ્યાન. આગળ બીજા નંબરનો પોઈન્ટ છે કે રહસ્યની સરળ સમજ, કે આપણી લાગણીઓ આપણા વિચારોનું પ્રતિબિંબ છે. ખરાબ લાગણીઓ અનુભવતી વખતે મનમાં સારા વિચારો આવે એ શક્ય નથી. આથી સારું વિચારવા માટે સારી લાગણીઓ અનુભવવી અનિવાર્ય છે. જ્યારે કે કોઈક વ્યક્તિને આપણે મદદ કરવી છે, તે ભાવ આપણને પોતાની અંદર સારો ભાવ આવે ત્યારે આપણે એને મદદ કરી શકીએ. તો બહુ મહત્વની વાત છે કે પહેલાં સારા વિચારો જોઈએ, સારા વિચારોથી સારો ભાવ આપણને ઉત્પન્ન થાય. પછી ખરાબ લાગણીઓનો અનુભવ દ્વારા વિચારો બદલવાની ચેતવણી છે, કે ઘણી વખત આપણે સારા કાર્ય તો કરતા હોય પણ કોઈ ખરાબ કાર્ય કરવા જઈએ ત્યારે એક વખત આપણું મન તો ના જ પાડતું હોય
કે આ વસ્તુ નહીં કર, પણ ઘણી વખત આપણે મગજનું સાંભળતા હોઈએ એટલે ન કરવાનું થઈ જાય છે. તો લેખક કહે છે કે પહેલાં તમારા મનનું સાંભળો. પછી સારું અનુભવાતું હોય તો તે તકનો લાભ તુરંત જ લઈ લો, કારણ કે આ સમયનો યોગ્ય ઉપયોગ ઈચ્છિત વસ્તુ મેળવી આપશે. તો આ જે બુક બામ છે તો આપણને એવી તક પૂરી પાડવામાં આવે છે કે તમને સાચું બોલો, ખોટું બોલો, ગમે તેવું બોલો, પુસ્તક વિશે બોલો, પણ અહીં રજૂઆત કરો. તો આપણને શું એક હિંમત આવે છે, આપણે એમાં એક તક પૂરી પાડવામાં આવે છે. જો આ તક આપણે નહીં મળે અને ફ્યુચરમાં કંઈક બિઝનેસમેન બની જઈએ અને કહો કે તમે સફળતાના 3 વાક્ય બોલો, તો આપણાથી જલ્દીથી નહીં બોલાય. તો અહીં આપણમાં લેખિકા બતાવે છે કે જે પણ તક મળે તે તકનો સ્વીકાર કરો. પછી લાગણીઓ અને વિચારોની પસંદગી આપણા હાથમાં છે, અર્થાત ભૌતિકી વિશ્વ આપણને સર્જી રહ્યા છે. જય વસાવડા એવું કહે છે કે દરરોજનો 1 કલાક તમે સંગીતમાં આપો છો તો દુનિયાના તમે ફેમસ સંગીતકાર બની શકો છો. 1 કલાક દરરોજનો ક્રિકેટમાં આપો છો તો તમે વિશ્વના ક્રિકેટમેન બની શકો છો. તો અહીં એ જ વાત કરવામાં આવી છે કે પોતાનું કામમાં દરરોજને 1 કલાક તમે આપો. પછી આગળ કે આ જે તમને મેં રહસ્ય સમજાવ્યા તે રહસ્ય ઉપયોગમાં કેવી રીતે કરવો, તો કે સર્જનાત્મક પ્રક્રિયાના 3 પગથિયા છે. પહેલું માંગો, બીજું ભરોસો રાખો અને ત્રીજું મેળવો. માંગો એ પહેલું પગથિયું છે. તો કે જિંદગીમાં આપણને ઘણી વખત ખબર જ નથી હોતી કે આપણે શું ખાવું છે, શું જોઈએ છે, શું પહેરવું છે, મતલબ કે જિંદગીમાં શું કરવું છે. તો પહેલાં તો એ તમે બ્રહ્માંડને જણાવો. બ્રહ્માંડનો વિચારોનું પ્રતિદાન આપ્યા વિના રહેશે જ નહીં. તો પહેલાં તો નક્કી કરો કે તમને શું જોઈએ છે. મહાપુરુષોએ જે કંઈ મેળવ્યું છે તે અંગે તેમને ખબર ન હતી કે કઈ રીતે મેળવશે, પણ તેમને પોતાની જાત પર વિશ્વાસ હતો કે ચોક્કસ એ વસ્તુ એમને મળશે જ. એટલે જ ઉદાહરણમાં આપણને સચિન તેંડુલકર મળ્યા, અગનપગ ડૉક્ટર APJ અબ્દુલ કલામ મળ્યા, રાઈટ. પછી આગળ કે આપણે એ જાણવાની જરૂર નથી કે ઈચ્છિત વસ્તુઓ કેવી રીતે મળશે, બ્રહ્માંડ પોતાની વ્યવસ્થા કેવી રીતે કરશે. મીન્સ કે આપણે ઘણી વખત વધુ પડતા વિચારો કરીએ છીએ, તો એ વિચારો કરવાની જરૂર નથી, બટ ખાલી એક વખત બ્રહ્માંડને જણાવી દો કે તમને હકીકતમાં શું જોઈએ છે. પછી જ્યારે તક ઊભી થઈ હોય, ઉત્સાહ જાગ્યો હોય અને અંદરથી વિશ્વાસ ઊભો થયો હોય તો તે ટાઈમે તરત કામ શરૂ કરો. મને જે બુક બામનો મોસ્ટલી બધા ઉદાહરણ બુક બામ રિલેટેડ છે. મને બુક બામ જેમણે મેસેજ આપ્યો તે મારા ક્લોઝ ફ્રેન્ડ છે. તો મને એમને બતાવ્યું કે અહીં દર મહિનાના પહેલા રવિવારે ઓક્સિજન પાઇપ પાસે બુક નિઃશુલ્ક વાંચવા માટે આપે છે. તો તમને એમને બતાવ્યું કે અહીં પુસ્તકો વિનામૂલ્યે વાંચવા માટે આપવામાં આવ્યા છે. પછી મેં પૂછ્યું કે વાંચીને કરવાનું શું? તેમણે કીધું કે બુક બામ એટલે સિલ્વર બિઝનેસ પોઈન્ટ પર ત્યાં ઓટલો કાફેમાં બુક બામ ચાલે છે, ત્યાં રિવ્યૂ આપવાનું. હજુ સુધી મેં લગભગ મારી 5મી કે 6ઠી બુક છે મેં રિવ્યૂ કર્યા, પણ એમને હજુ આજ સુધી તસ્તી લીધી નથી. તો કે આપણે ઘણી વખત વિચાર કરીએ છીએ કે આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે, પણ એનો ફાયદો ક્યારે થાય, એનું કામ ક્યારે થાય, કે તે વસ્તુને આપણે તકનો અમલમાં મૂકવાનું છે. ખાલી વિચારોથી આપણને ફળ મળવાનું નથી. પછી ઘણી વખત એવું થાય તો કે આપણે વિચારો ધારા આપણે બદલવાની છે કે મારી પાસે સમય નથી, હું ખૂબ બિઝી છું, તો કે મારી પાસે સમય નથી એ ભ્રમણા છે, પણ મારી પાસે પૂરતો સમય છે. એ વિચારધારા આપણે જિંદગી જો જીવશું ને તો આપણું જીવન બદલાઈ જશે. પછી ત્રીજો છે કે ભરોસો રાખવો. એક વખત પોતાનામાં વિશ્વાસ હોવો જોઈએ કે આ કામ હું કરી શકીશ. તો કે ભરોસો રાખવો એટલે વિચાર, વાણી અને વર્તનમાં એક સૂત્રતા જાળવીને સંજોગોને અનુકૂળ બનાવવા. પછી ચોથી વસ્તુ છે શક્તિશાળી પ્રક્રિયાઓ, કે કૃતજ્ઞતાથી બ્રહ્માંડની સર્જનાત્મકતા ઉર્જા સાથે ચિત્તને સંવાદિતા સ્થાપે છે. અપકારના ભાવના લીધે સારા વિચારો અને સારી લાગણીઓ નકારાત્મક બની જાય છે. કલ્પના એ સર્વસ્વ છે અને જીવનમાં આવનાર આકર્ષણનો પ્રિવ્યૂ છે, એવું આલ્બર્ટ આઇન્સ્ટાઈન કહે છે. અને ઘણી વખત આપણે જીવન બદલવું હોય તો રોનાલ્ડોએ એક સરસ મજાની એક ટીક આપી છે કે આપણે જીવન કઈ રીતે બદલવાનું છે. તો કે સવારથી આપણે 7 કે 8 વાગે જાગીએ તો
તો રાતે 10 વાગે સૂઈએ તો ત્યારે આપણે દિવસભર બનેલી બનાવની નોંધ લો અને કોઈ બનાવ કે પળની અપેક્ષા મુજબ જો કે આપણે ડાયરેક્ટ તાજમહેલનો પોતાનો હોય એવો માની લીધો પણ તે ન થયું, તેને શું કરવાનું છે? ચિત્તમાં બદલી નાખવાનું છે, પણ એક દિવસે સાકાર જરૂર થશે, એવું લેખિકા કહે છે. પછી 5મું છે ધનનું રહસ્ય. તો કે જે આજના સમયમાં ખૂબ મહત્વનું છે કે પૈસાને આકર્ષવા માટે પૈસા પર ધ્યાન કેન્દ્રિત કરો. પૈસાના અભાવ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાથી સંપત્તિ મેળવવાનું અશક્ય બની જશે. તો કે પૈસા કેવી રીતે કમાવવા છે? હાલમાં 5,000 પગાર મળે છે તો એને કઈ રીતે રોકાણ કરું અને ડબલ કરું, એને પર ધ્યાન કેન્દ્રિત કરો. નહીં કે મારા દોસ્તારની ગવર્મેન્ટ જોબ છે તો હું પણ ગવર્મેન્ટ જોબનો ફોર્સ કરું. એકમાત્ર કેન્દ્રિત કરવાનું છે પૈસા પર, નહીં કે પૈસાના અભાવ પર. પછી આગળ છે સંબંધનું રહસ્ય. તો કે પહેલી વખત એ કે દુનિયા તમારો થાય કે નહીં થાય, સૌથી પહેલાં તમે પોતાના થાવ, એવું લેખિકા કહે છે. તો કે સ્વયં સાથે પ્રેમ અને આદરપૂર્વક વર્તો, તેવી જ રીતે દુનિયા તમને પ્રેમ અને આદર આપશે. અને એક મહત્વની બાબત કે તમે તમારી જાતને ઓળખો કે તમે બાકીનાથી કઈ રીતે વિકસિત કે ખાસિયત કે કોઈ ગુણ ધરાવો છો. જેમ કે કોઈ સ્પષ્ટ વક્તા હોય તો તે સારી રીતે બોલી શકે છે, કોઈ બેસ્ટ ગાયિકા હોય તો તે સારી રીતે ગાઈ શકે છે. એ આપણને ક્યારે ખબર પડે? જ્યારે આપણે પોતાની જાતનું મૂલ્યાંકન કરીએ ત્યારે આપણને ખબર પડે છે. પછી સારું અનુભવાતું હોય તો તે તકનો લાભ તુરંત લઈ લો, કારણ કે સમયનો ઉપયોગ ઈચ્છિત વસ્તુઓ મેળવી જ આપશે. આગળ કીધું તેમ કે મને ખબર પડી કે અહીં બુક બામ થાય છે તો તે જ બુધવારે તરત જ મેં હાજર થયો અને પહેલી બુક રિવ્યૂ જેવો આવડે તેવો કરેલો હતો. તો તે છે મારી હિંમત અને તકનો મેં ઉપયોગ કર્યો તે. તો લેખિકા કહે છે કે જિંદગીમાં કોઈ પણ તક ચૂકવાની નહીં, તે તક આવે તરત જ ઝડપથી તેનો તકનો લાભ ઉઠાવી લેવાનો. પછી લાગણી અને વિચારોની પસંદગી આપણા હાથમાં છે, અર્થાત આપણું પોતિક વિશ્વ સર્જી રહ્યા છે. તો આ ઉદાહરણ છે કે જ્યારે નવલકથાકાર કોઈ નવલકથાનું સર્જન કરે છે તો તે પાત્રો એમના પોતાના હોય છે, તે કલ્પના શક્તિ હોય છે, પણ જ્યારે એ પુસ્તક પબ્લિશ થઈ જાય એટલે પોતાના પાત્રો પોતાના નથી રહેતા, વાચકના થઈ જાય છે. આગળ અને મહત્વનું છે તંદુરસ્તીનું રહસ્ય. બધી બીમારીઓનું મૂળ કારણ છે તાણ. તમે કોઈ સાકર કે વ્યવસ્થા ઉપર વધતું વજન મૂકો તો કોઈને કોઈ કડી તૂટી જાય છે. જ્યારે આપણે વર્તમાન સમયમાં કોઈ એક જ બાળક હોય તો એને આપણે શું કરીએ છીએ? થોડીક વાર સંગીતના ક્લાસમાં મોકલી આપીએ, થોડીક વાર તરણપુરમાં મોકલી આપીએ, થોડીક વાર ક્રિકેટમાં મોકલી આપીએ, તો કે એની પર એટલું બધું દબાણ આવી જાય છે કે કોઈ એક વસ્તુમાં પણ પરફેક્ટ થઈ શકતો નથી. તો કે કોઈ પણ એક કળામાં એમને પારંગત બનાવવાનું છે. પછી જે શરીરમાં સંવાદી વિચારો હોય એવી શરીરમાં બીમારી રહી જ ન શકે. તો કે તમારા એવા મિત્રો એવા સારા બનાવો કે વિચારોની આપ લે તમે કરી શકો. તો બુક બામમાં અહીં આપણે બધા જ બેઠા છો, તે હું દસ્તાવેજ પુરાવો તમને આપી શકું કે અહીં જેટલા બેઠા છો બધા જ પુસ્તક પ્રેમી હશે. જ્યારે ઘણી વખત એવું થાય કે મહત્વનું છે કે તમે શેનો નશો કરો છો. કોઈ સિગરેટ પીતું હોય, કોઈ દારૂ પીતું હોય, કોઈ એમડી લવર હોય. તો આ 3 ઉદાહરણ મેં તમને આપ્યા તો કેવા છે? તો કે શરીરને નુકસાન કરે એવા નશા છે. પણ આજે હું નસીબદાર છું કે મને તમારા જેવા પુસ્તક પ્રેમી એવા મળ્યા કે તમે પુસ્તકનો નશો કરો છો, એટલે આપણું જીવન આપણે અહીં સફળતાના માર્ગે અને સુરક્ષિત છે એવું કહી શકીએ. અને એક મહત્વની વાત કે હાસ્ય એ કેવું છે? તો કે હાસ્ય આપણને હંમેશા આનંદ જ આપે છે અને ચમત્કારિક રીતે કોઈ પણ ગંભીર રોગમાંથી મુક્તિ આપે છે. અને આગળનું છે મહત્વનું સંસારનું રહસ્ય. જે આપણે જીએ છીએ તે સંસાર, તો કે એનું શું રહસ્ય છે? તો કે તમે જેનો વિરોધ કરો છો તે ટકી જ રહેવાનો છે, એવું કાર્લ યુંગ કહે છે. કારણ કે તમારી લાગણીઓ દ્વારા તમે સજ્જડ રીતે તેની પકડમાં છો. જ્યારે કે કોઈક આપણા દુશ્મન હોય, કોઈક વખત 36ના આંકડા થઈ ગયા હોય તો આપણી નજર કોઈક વાર પ્રોગ્રામમાં હોય તો આપણી નજર શું હોય? આપણે સમાજને એવું બતાવીએ કે હું આની સાથે બોલતો નથી, પણ આપણી નજર એની પર જ હોય કે એણે કેવા કપડાં પહેર્યા છે, એનું વર્તન કેવું છે, એ આપણી વિશે શું બોલે છે, રાઈટ?
તો લેખિકા એવું સમજાવે છે કે આપણું મનોવલણ કેવું છે, તો કે એની પર જ હોય છે, તો એ બદલવાની જરૂર છે. પછી મધર ટેરેસા એવું કહે છે કે હું યુદ્ધમાં વિરોધી રેલીમાં ભાગ નહીં લઉં, જો તમે શાંતિ માટે રેલી કરતા હો તો મને બોલાવજો, એવું મધર ટેરેસા કહે છે. પછી છે મહત્વનું કહ્યું છે કે જે દિવસે અંદરનું દર્શન અને અંદરનો અવાજ બહારના લોકોના અભિપ્રાયથી વધુ સશક્ત અને ઝડપી બનશે, ત્યારે જ તમે જીવન ઉપર પ્રભુત્વ મેળવી લીધું છે એમ કહી શકાય. અને 9મું પ્રકરણ તમારા માટે રહસ્ય, કે આપણા માટે શું રહસ્ય છે, તો કે જે વ્યક્તિ જીવનની અંધારી બાજુનો વિચાર કર્યા વિના ભૂતકાળની કમનસીબ અને નિરાશ બાબતોનો વારંવાર યાદ કરતી રહે, તે ભવિષ્યમાં એવી જ બાબતોનો ભોગ બન્યા કરે છે. આપણી આજુબાજુ એવા ઘણા ખરા એવા વ્યક્તિઓ હોય છે કે કરોડપતિ હોય, બંગલો હોય, ઓડી કાર હોય, બાળક હોય, છતાં પણ ઊંઘની ગોળીઓ ખાતો હોય છે. કેમ? તો કે માનસિક શક્તિ એવી થઈ ગઈ હોય છે કે હું દુઃખી એમ વારંવાર ઉચ્ચાર કરતા હોય. તો લેખિકાઓ કહે છે કે ખરેખર પછી તેઓ જીવન મૃત્યુ પામે ને ત્યાં સુધી એઓ પોતાની મનોવેદના એવી જ હોય કે હું દુઃખી છું એમ. તો કે અભિગમ સુધારવાની જરૂર છે. તમે ભવિષ્યમાં પણ પોતાની જાતને ભાગ્યહીન તરીકે જુઓ અને જાણો છો તો તમે ભવિષ્યમાં અંતે પણ દુઃખી જ થવાનો છો. અને આકર્ષણના નિયમ અંગે એક સુંદર વાત છે કે તમે જ્યાંથી છો ત્યાંથી શરૂઆત કરો છો તો સારા વિચાર વિશે વિચારવાનું શરૂ કરી શકો છો અને તમારી અંદર સુખ અને સંવાદિતાની લાગણી જન્માવી શકો છો. આ આકર્ષણનો નિયમ તેનું વળતર આપશે જ આપશે, એવું લેખિકા આ બુકમાં કહે છે. અને આ બુકનો અંતિમ પ્રકરણ જીવનનું રહસ્ય. આંતરિક સુખ એ સફળતાનું બળતણ છે. આ ક્ષણે જિંદગી આપણી ભલે જેવી હોય તેવી, પણ હંમેશા કેવું રહેવાનું છે? હસતા રહેવાનું છે, ખુશ રહેવાનું છે, પોતાની વિચારસરણી સારી રાખવાની છે, બસ માત્ર આટલું કરવાનું છે, એવું લેખિકા કહે છે. અને તમારા આનંદને અનુસરો, બ્રહ્માંડ તમારા માટે દરવાજા ખોલી દેશે જ્યાં ક્યારેક માત્ર દિવાલો જ હતી. અને અંતે મેં કારણો બતાવ્યા છે કે આ પુસ્તક મને કેમ ગમ્યા, તો કે આ પુસ્તકે મને હકારાત્મક વિચારસરણીથી ઘડ્યો છે. લાગણીઓને યોગ્ય દિશામાં વાળ્યા બાદ લક્ષ્ય સિદ્ધિ તરફ પ્રમાણ કરતા બતાવ્યું છે. વિચારોની ઊંચી ફ્રિકવન્સીને મૂકવાની સમજ મને ખૂબ જ સરળ ભાષામાં આપી છે અને કુદરતી સંકેતો જીવવા હંમેશા જાગૃત રહેવા પર ભાર મૂક્યો છે. તમે જો તો કુદરતે ટોટલ આપણે 3 ઋતુ આપ્યા છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો કુદરતને એવું નહીં થતું હોય કે ઉનાળામાં આટલો તડકો પડે તો હું આપઘાત કરી લઉં, રાઈટ? ઘણી વખત આપણા જીવનમાં ઉતાર ચઢાવ આવે તો આપણને એવું થાય કે આ વાક્ય જય વસાવડાનું છે, તો એ પોતે એવું બતાવે છે કે કુદરતને એવું નહીં થતું હોય કે હું સુસાઇડ કરી લઉં. તો આપણને આમ પુસ્તક એવું બતાવે છે કે કુદરતી સંકેતો ઝીલવા માટે હંમેશા જાગ્રત રહેવું અને એનો ભાર ઝીલવો. પછી આગળ કે કૃતજ્ઞતા દ્વારા ચારિત્રનું નિર્માણ, તો કે આપણે પુસ્તકો વાંચીએ તો કે આ પુસ્તકો થકી આપણે પોતાનું અલગ ચારિત્રનું નિર્માણ કરી શકીએ છીએ. પછી મહાપુરુષોના અવતરણો દ્વારા અનેક મુદ્દાઓની તલસ્પર્શી છણાવટ કરી છે. જે મોટા મોટા લેખકો છે, મોટા મોટા સાહિત્યકારો છે, તેમનું ઉદાહરણ આમાં ટાંક્યું છે કે તેઓ સ્વપ્ન જોતા હતા, વારંવાર સ્વપ્નને વાગળતા હતા અને તે હકીકતમાં સાકાર થયું. અને વિચારોના નિયંત્રણ માટે એકમાત્ર ઉપાય છે ધ્યાનનો મહિમા. તે પણ એમને અદ્ભુત રીતે સમજાવ્યો છે. તો કે આ પુસ્તકમાં ધ્યાનનો મહિમા સમજાવ્યો છે અને આ બુક દ્વારા આપણને કદાચ આ બુક જોવાનું કંટાળો આવે તો મૂવી પણ બન્યું છે રહસ્ય નામનું, અને લેખકે ખૂબ જ સરળ ભાષામાં 10 પ્રકરણોમાં વિકસિત કર્યું છે અને અંતમાં પોતાના પ્રતિભાવો પણ આપ્યા છે અને કીધું છે કે આપ अपने हाथों में एक મહાન રહસ્ય થામે. જ્યારે અમે બુક વાંચી તો મને એવું લાગ્યું કે રહસ્ય નથી રાખવું, મિત્રોને શેર કરવું છે. તો આપની સમક્ષ મેં આ રહસ્ય આજે શેર કર્યું. થેન્ક યુ સો મચ.
આભાર.